વેલકમ ફ્રેન્ડ્સ, વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, વિડીયોને લાઇક આપી દેવી અને વિડીયોને તમામ ગ્રુપની અંદર શેર પણ કરી દેવો, જેથી કરીને આજના આ જે વિશેષ વિડીયોની અંદર આપણે હવામાનને લગતી માહિતી આપવાની છે. જે વારંવાર પલટો આવે છે તેના વિશે માહિતી આપવાની છે, તે અન્ય લોકોને સુધી માહિતી મળી શકે. હવે વાત કરવાની છે મિત્રો કે હવે આવનારા દિવસોની અંદર જે માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે તેના વિશે. જેવી રીતે કે મિત્રો આપણે કાલે વાત કરી હતી કે માવઠાના જે વરસાદ છે એમાં હવે ધીરે ધીરે વધારો થશે. એ જ મુજબ આજથી હવે મિત્રો ધીરે ધીરે વધારો થઈ થઈ ગયો છે. અને આ જે માવઠાના વરસાદ છે મિત્રો, આ માવઠાના વરસાદ જે આ જે માવઠાના વરસાદ જે છે તે હવે શરૂ થઈ ગયા છે મિત્રો. અને આ જે વરસાદ છે તે દક્ષિણ ગુજરાતના ભાગથી શરૂઆત થઈ છે મિત્રો. અને સૌરાષ્ટ્રની અંદર પણ આ વરસાદની જે છે તે અસર થવાની છે. હા, એટલું ચોક્કસથી છે મિત્રો કે જે વરસાદ પડવાના છે એ એવા કોઈ મોટા હેવી રાઉન્ડ ભારે વરસાદ નથી પડવાના. આ જે વરસાદ છે માત્ર ફક્ત ને ફક્ત છૂટાછવાયા એકલ દોકલ ઝાપટા જેવા એવા અને હળવા વરસાદો પડવાના છે. મોટા ભારે વરસાદો એવા ઝાપટા નથી પડવાના. અને જે ન્યૂઝ સોશિયલ મીડિયામાં જે અફવા ફેલાઈ રહી છે કે વાવાઝોડું આવવાની શક્યતાઓ છે, તો મિત્રો અમારા પ્રેડિક્શન મુજબ એવું કોઈ જ પ્રકારની વાવાઝોડું આવે તેવી કોઈ જ શક્યતાઓ નથી મિત્રો. એટલે જે વાવાઝોડાની અફવા ફેલાઈ રહી એનાથી દૂર રહેવું. બાકી વાવાઝોડાની હાલ પૂરતી હજી સુધી કોઈ શક્યતાઓ નથી. એવી કોઈ પણ બી અપડેટ આવશે તો અમે તમારા સુધી જરૂરથી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. હવે આ વરસાદો વારંવાર માવઠા આવવા કે આ બધું શું કારણ છે એના વિશે પણ વાત કરી લઈએ. હવે આ જે વિષય છે એમાં આપણે જે પૃથ્વીનું ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે તેના કારણે આ પૃથ્વીનું ક્લાઇમેટ જે છે તે ચેન્જ થવાના કારણે આપણે જે ઋતુઓ છે એ ઋતુઓ પણ જે છે ચેન્જ થતી જોવા મળી રહી છે મિત્રો અત્યારે હાલ. હવે ગરમીની ઋતુ અત્યારે ચાલી રહી છે. ક્લાઇમેટ ચેન્જ થવાના કારણે વારંવાર અરબી સમુદ્ર કે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સક્રિય થતા હોય, ડિપ્રેશન બનતા હોય છે. અને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને એ મજબૂત સિસ્ટમો બનતી હોય છે જે આપણા ઉપર થઈને પસાર થતી હોય છે. જેના કારણે હળવાથી મધ્યમ કોઈ કોઈ જગ્યાએ છૂટક છૂટક છાંટાયા કે છૂટક છૂટક વરસાદ થતા હોય તેવું પણ માહોલ બનતો હોય છે. આ બધું થઈ રહ્યું છે ક્લાઇમેટ ચેન્જના કારણે થઈ રહ્યું છે. ત્યારે હાલ આપણે જોઈએ તો આપણે ગુજરાત રાજ્યની આસપાસની અત્યારે વાત કરીએ, ભારતની વાત તો હજી કરી જ નથી આ વિડીયોની અંદર. ગુજરાત રાજ્યની જ ખાલી વાત કરીએ ને, ગુજરાત રાજ્યની જ વાત કરીએ આપણે તો ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ, ઘણા બધા ઘરો, પછી ઘણા બધા સાધનો, જેમાં પ્રદૂષણનું પ્રમાણ, એર ઇન્ડેક્સનું પ્રમાણ ઘણું બધું અત્યારે હાલ વધારે જોવા મળી રહ્યું છે. અત્યારે હાલ મિત્રો એવી રીતે સાધનોની સંખ્યા વધી છે જેના કારણે ગરમીનું ઉત્પાદન વધ્યું, ગરમી વધી ગઈ છે. પછી આપણે જે જોઈ શકીએ છીએ મોટી મોટી કંપનીઓની અંદર પણ એસી લાગેલા હોય છે, તો એના કારણે પણ ગ્લોબલ વોર્મિંગમાં પણ અસર થતી જોવા મળી રહી છે. અને એક બાજુ છે તો જે જંગલ એરિયા ખરો આપણે ગુજરાત રાજ્યનો, જંગલ એરિયા ધીરે ધીરે કપાત થતો જાય એટલે ઓછો થતો જાય છે જંગલ એરિયા ઓછો થવાના કારણે જે ગરમીનું પ્રમાણ છે એ પણ વધતું જાય છે, પાણીનું પ્રમાણ છે ઘટતું જાય છે. આ જે અત્યારે હાલ આ સિસ્ટમ દ્વારા આપણે પ્રદૂષણ વધતું જાય છે, ગ્લોબલ વોર્મિંગની અસર. એવી જ રીતે જો આવું કન્ટિન્યુ ચાલુ રહેશે તો જેવી રીતે ખંભાતની અંદર જે દરિયો 15 કિલોમીટર પાછો શહેર તરફ આવ્યો છે, એવી રીતે આ જે અરબી સમુદ્રનો દરિયો ફરીથી ગુજરાત તરફ વધે તો એમાં કોઈ નવાઈ નથી મિત્રો. એટલે ક્લાઇમેટ ચેન્જની આપણે ટૂંકમાં એક જોતા અસર કહી શકાય આ. અને માવઠાના જે વરસાદ છે એ મધ્ય ગુજરાત સુધી પણ લંબાવવાના છે. જેમ મધ્ય ગુજરાતનો ભાગ છે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, નડિયાદ, બધી જગ્યાએ માવઠાના વરસાદ થવાની શક્યતાઓ છે. પણ આમાં આ જે શહેરો બોલ્યો, આ શહેરોની અંદર માવઠાનો જે વરસાદ છે તેનું પ્રમાણ એટલું બધું વધારે નહીં હોય જેટલું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પ્રમાણ છે એટલું વધારે મધ્ય ગુજરાતની અંદર નહીં હોય. ઉત્તર ગુજરાતમાં પણ આ જે માવઠું છે એક જોતા સાર્વત્રિક માવઠું છે. આખા ગુજરાતની અંદર માવઠાના વરસાદ જોવા મળવાના છે. પણ શરૂઆત દક્ષિણ ગુજરાતથી થવાની છે. દક્ષિણ ગુજરાતથી શરૂઆત થયા પછી આ માવઠું
આખા ગુજરાતમાં થવાનું છે. પણ આની જે અસર છે ને તે દક્ષિણ ગુજરાતમાં જ વધારે જોવા મળવાની છે, સૌરાષ્ટ્રમાં વધારે જોવા મળવાની છે. બાકી નોર્મલ માવઠા છૂટક છવાયા છૂટા છૂટા છાંટા થાય, વાદળછાયું વાતાવરણ થાય, બસ આ રીતનો માહોલ બનવાનો છે. અને ખાસ કરીને કચ્છની વાત કરીએ ને તો આ માવઠાની અસર કચ્છમાં તો કોઈ પ્રકારની માવઠાની અસર થવાની જ નથી. કચ્છમાં હા એટલું ચોક્કસ છે, કદાચ વાદળછાયું વાતાવરણ થશે, પણ માવઠું કચ્છમાં થાય એવી નથી. આ બાબતે કચ્છ જિલ્લો છે આખો આખો બાકાત રહેશે. કચ્છમાં કોઈ પ્રકારની કાંઈ અસર નથી થવાની. છૂટાછવાયા વાદળ છાયું વાતાવરણ થશે. બાકી કચ્છની અંદર કોઈ પ્રમાણમાં અત્યારે આ માવઠાની અસર થાય તેવી હાલ પૂરતી શક્યતાઓ નથી. મિત્રો, આજના વિડીયોની અંદર જે વિશેષ માહિતી હતી એ આપવાનો પ્રયત્ન કર્યો. જો વિડીયો સારો લાગે વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી.